આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ અબ્રામામાં કેશ એન્ડ કેરી મોલમાં ફૂગ લાગેલા બ્રેડ ગ્રાહકોને આપતા હોબાળો મચાવ્યો. એક્સપાયરી ડેટ વાળા બ્રેડનું વેચાણ કરતા ગ્રાહકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો. વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલ કેશ એન્ડ કેરી મોલનો વિડીયો વાયરલ થયો હતો. કેશ એન્ડ કેરી મોલમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે. મોલમાં એક્સપાયરી ડેટ વાળું બ્રેડનું વેચાણ થઈ રહ્યું છે. એક્સપાયરી ડેટ વાળા બ્રેડ ગ્રાહકોને આપવામાં આવતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ફૂગ લાગેલા અને 7 તારીખના રોજ એક્સપાયરી થયેલા બ્રેડ ગ્રાહકોને આપવામાં આવતા હોબાળો કર્યો હતો. ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. હા ભાઈ, કેશ એન્ડ કેરીમાં છું મેં અત્યારે. મેં આ પેમેન્ટ બી કર્યું ને પછી અહીંયાનો માલ જો બધો એક્સપાયરીનો છે. આ જો બધી ફૂડથી માંડીને બધું બગડી ગયું છે. આની એક્સપાયરી ક્યાંની છે? આની એક્સપાયરી છે 7 તારીખની. આ કેશ એન્ડ કેરીમાં છું. આ ભાઈ છે, એમણે પેમેન્ટ બી લઈ લીધું. બધો એક્સપાયર માલ છે. આની એક્સપાયરી અને બધા એક્સપાયરી પણ નથી લખેલી. તમે સંતાડવાની કોઈ જરૂર નથી. અત્યારે ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરમાં હું કમ્પ્લેન કરું છું કે એક્સપાયર માલ વેચે છે. ઓકે, ફૂગ લાગી ગયેલી છે તો બી તમે પેલા ભાઈ જોઈ છે તો બી તમે આપે છો. કઈ રીતે કાઢવાનું? જો સાહેબ, હા હા, બોલો. શું કહું છું? હા, એ ભાઈ છે ને આજે આપણા તો રાજ ડિપાર્ટમેન્ટ ઉત્તમભાઈનો છે. હવે એ લોકો આપણા મારી ફોલ્ટ તમારો ફોલ્ટ જ નથી. તો પેમેન્ટ કઈ રીતે થયું? વસ્તુ એક્સપાયર યુસેજ મુકાઈ જ કઈ રીતે? અહીંયા એક વાત છે કે આજે આ તમે અત્યારે જોયું તો સવાર થાય એટલે અગાડી એક્સપાયરી બપોર થઈ ગઈ મોટા ભાઈ. વાત સાંભળો ને, અત્યારે મેં ઘરે મને કંઈ થશે તો ફૂડ પોઈઝન કે કંઈ પણ થશે તો કેટલી એક્સપાયર છે? જો ટચ કરશો, મારી બ્રેડ મેં લીધી હતી એક્સપાયરી વાળી, મને આપી દો. કેમ નહીં અપાય? તમે રાખો છો તો આપવામાં શું ઇસ્યુ છે? ના ના ના, ખોટું નથી. મેં બાય કર્યું છે, પ્રોડક્ટ મેં બાય કરી છે. મારે આ વસ્તુ ફોન ટચ નહીં કરો. ફોન ટચનો સવાલ જ નહીં મળે. ફોન મારો છે, મારી લીગલ મારી વસ્તુ છે. હા તો સર, જો જેટલી દાદાગીરી કરશો એટલું વધારે કમ્પ્લેન મેં આપી દો. મારે આપી દો બ્રેડ. સર તમને આપી ના ના, એ મને નથી જોઈતી. માએ જેની વસ્તુ પે કરી તે મને બ્રેડ જોઈએ છે. આ જો આ વસ્તુ અહીંયા એક્સપાયરીની મૂકેલી છે. ના 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 ના, એ તમે ત્યાંથી લઈને આવ્યા છે એક્સપાયરીની વસ્તુ. અહીંયાથી હમણાં જ લીધી સર. મેં બતાવી ને તમને કે મેં આની પર જે નંબર છે એમાં નંબર ને પેલા નંબર બિલમાં બતાવું તમને. સેમ જ છે. હા બતાવું. સેમ જ છે બતાવું. સેમ જ. તે આપી દો મને. સર ધીસ ઇઝ ધ થિંગ્સ હા, even in expiry this નો બેબી, જૂઠું નહીં બોલો. મેં એમાં બી આટલા બી એક્સપાયરીમાં તમારો જે માલ હતો તેનો બી વિડીયો છે મારી જોડે. અરે તમે જે જો ગલત લેંગ્વેજમાં નહીં જાઓ. ગલત લેંગ્વેજ નહીં સર, કે તમે એક્સપાયરી મૂકી છે રીતે નહીં. મેં ત્યાંથી વિડીયો એટલે બનાવતા આવ્યો. હમણાં જે તમે કહો છો કે હમણાં મને આપી દો ને પણ મેં એટલે જ કહું છું, આપી દો મને. જો સર, તમે કીધા છે કે તમારી પાસે છે, આ છે, તે છે, બધી વાત કરી બરાબર. આજે કઈ બી વસ્તુ છે, આજે તમે વસ્તુ બતાવી તે વસ્તુનું સોલ્યુશન આવ્યું કે નહીં આવ્યું? તો મને સોલ્યુશન તમને આપતા છે. સેલવાસમાં રાજસ્થાન સેવા સંગઠન દાદરા દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે બાઇક અને કાર રેલી નીકળી. સેલવાસમાં રાજસ્થાન સેવા સંગઠન દાદરા દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સૂર્યપ્રકાશ અગ્રવાલની સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીઝ દાદરા ખાતે રાજસ્થાનના લોકો, પ્રાંતીય અને સ્થાનિક સમાજની હાજરીમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતિની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે સૂર્યપ્રકાશ અગ્રવાલની હાજરીમાં બાઇક કાર રેલી નીકળી હતી. દાદરા પંચાયતથી રેલી દાદરા ચેકપોસ્ટ પહોંચી હતી. મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે 9 મેના રોજ બપોરે 3 કલાકે શોભાયાત્રા અને સાંજે 6:30 કલાકે લહેરુદાસ વૈષ્ણવ પાર્ટી દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજસ્થાન સેવા સંગઠન દાદરા છેલ્લા ઘણા વર્ષોથી મહારાણા પ્રતાપ જયંતિની ઉજવણી કરતા આવ્યા છે.
ये रैली दादरा सिद्धिविनायक इंडस्ट्रीज कंपनी से निकला है। टीगरा होते हुए दादरा चेक पोस्ट दमनी रोड से होते हुए वापस सिद्धिविनायक कंपनी तक जाएगी। और कल का 9 मई का प्रोग्राम जो महाराणा प्रताप जी का जन्मदिन है, उसके उपलक्ष्य में बड़ी शोभा यात्रा राधा कृष्णा सोसाइटी से निकलेगी, जो दादरा चेक पोस्ट पे होती हुई वापस राधा कृष्णा सोसाइटी आएगी। फिर बच्चों का सांस्कृतिक प्रोग्राम है और फिर जो बाहर से जो कलाकारों को आमंत्रित किया गया उनका विस्तृत में प्रोग्राम है। बाहर से 2 कलाकार आए हैं जो अपनी परफॉर्मेंस देंगे। हर साल होता है, हर साल भव्य और हर साल कुछ ना कुछ बढ़ चढ़। कितना साल से लास्ट 5 साल से किया। તો આ તાજા સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.